ધોરાજી તાલુકાના પાટણ વાવ ઓસમ ડુંગર ખાતે રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી। રાજ્ય સરકારની રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આરોહ અવરોહણ સ્પર્ધાઓ યોજાઈ હતી। છેલ્લા 5 વર્ષથી આ સ્પર્ધા યોજાઈ રહી છે, ત્યારે આજે 352 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। સ્પર્ધામાં વિજેતાઓને શિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર તંત્ર દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું। આજે રાજ્યકક્ષાની ઓસમ ડુંગર ઉપર આરોહ અવરોહણ સ્પર્ધામાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા તેમજ સરકારી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા। અત્યાધુનિક ટેકનોલોજી વાઈફાઈ સિસ્ટમથી આ કાર્યક્રમને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો। ઓસમ તળેટીથી માત્રી માતાના મંદિર અને ટપકેશ્વર મહાદેવ મંદિર સુધી 6 કેમેરા લગાવી જીવંત પ્રસારણ કરી સીડીઓ પર ચડતા ઉતરતા ખેલાડીઓને જોવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના 14 થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા ખેલાડીઓની સાહસિકતાને આહ્વાન આપવા આ સ્પર્ધાનું આયોજન કરાય છે, જેમાં ભાઈઓ અને બહેનો માટે 650 પગથિયા ચડવા અને ઉતરવાની સ્પર્ધા યોજાય છે। રાજ્ય સરકાર શ્રી દ્વારા આ સ્પર્ધામાં પ્રથમને ₹25,000, દ્વિતીયને ₹20,000, તૃતીયને ₹15,000, ચતુર્થને ₹12,000, પાંચમાને ₹10,000, છઠ્ઠાને ₹9,000, સાતમાને ₹8,000, આઠમાને ₹7,000, નવમાને ₹6,000 અને 10મા કર્મને ₹5,000 લેખે રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, જે ભાઈઓ બહેનો સ્પર્ધકોને કુલ બંને વિભાગના મળીને કુલ ₹2,34,000 પૂરાના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા। ડોક્ટર મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર। આજરોજ ધોરાજી તાલુકાના પાટણવા મુકામે ઓસમ પર્વત ખાતે રાજ્ય કક્ષાની 5મી આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું અને એમાં 352 જેટલા બાળકોએ ભાગ લીધો। 352 જે બાળકોએ ભાગ લીધો એ બાળકોના એક ચહેરા ઉપર અલગ પ્રકારનો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો। એની પાછળનું કારણ એ છે કે બાળકોમાં ખૂબ સુસુપ્ત શક્તિ પડેલી હોય છે, બાળકોમાં ખૂબ ઉર્જા છે, એને ખીલવાનું કામ એ આપણે સમાજનું ને સરકારનું છે। અને રાજ્યના જે યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગને આ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરી અને બાળકોની શક્તિને ખીલવવા માટે ખૂબ સરસ પ્રયત્ન થયો છે। સ્થાનિક અને જિલ્લાના વહીવટી તંત્રે પણ ખૂબ સ્પર્ધાને સફળ બનાવવા માટે ખૂબ સરસ મહેનત કરી। સર્વને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। તમારું નામ ને વિગત? મારું નામ બારિયા છે, ભાવનગર જિલ્લામાં ગયા વર્ષે પણ મેં ઓસમ સ્પર્ધામાં ભાગ લીધો હતો, આ વર્ષે પણ લીધો અને ગયા વર્ષે મારો પહેલો નંબર હતો, આ વર્ષે પણ મારો પહેલો છે। ઓલા વર્ષે રેકોર્ડ નહોતો થયો, આ વખતે રેકોર્ડ તૂટી ગયો। 2 વર્ષથી તમારો પહેલો નંબર આવે છે, આગની તૈયારી શું છે? આગની તૈયારી છે જુનાગઢ નેશનલમાં ટોપ 3 કરવા, 1, 2, 3। કેટલો ટાઈમથી આ પ્રેક્ટિસ કરતા હતા? આઈ થિંક 3 મહિનાથી પ્રેક્ટિસ કરી। શું કહેશો રાજ્ય સરકારનો આભાર? આભાર માનું છું અને રાજ્ય સરકારનો આભાર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।